તેમાં ઘણા બધા એડવોકેટોની મારી પાસે એવી પણ રાડ છે કે પેનલ એડવોકેટ હોય છે અને કામ નથી મળતું. પણ મિત્રો, સહકારી બેન્કો છે સરકારી, તેમાં જે હિન્દી ભાષી મેનેજરો આવે છે તેઓ એકલા આવતા હોય છે અને અહીંયા બચાડાને ઘાસભૂસ ખાવા નથી મળતું. એટલે દારૂ અને જે જોતું હોય વસ્તુ બાયું એ જે પૂરી પાડે છે એને જ આ લોકો કેસ આપે છે. તો આવા જે મેનેજરો છે એને પણ શાન ઠેકાણે લઈ આવવી જોઈએ સરકારશ્રીએ. અને જેને એનપીએ વધારે છે, જેનું એનપીએ વધારે થાય છે એને ખુલાસો પૂછીને એની માથે કેસ કરવો જોઈએ. જે સરકારી બેન્કોમાં વધારે નાણાં ઊંચા પદ થાય છે તેને આરોપીમાં તેને બનાવવો જોઈએ. અને આવા જે હિન્દી ભાષી કે જે આવા ગુજરાતી મેનેજરો છે જે પોતાની જાતને માલિક ગણે છે અને પેનલ એડવોકેટ હોય છે તેને સરખું ભાગે કામ ના આપી અને એક જ જણાને કે એક જ જણીને માત્ર દારૂબાયું હોય એને જ કામ આપવું, આવું જે મનમાં ફાંકો રાખીને કામ કરે છે એ મેનેજરોને ખાસ સૂચના અને સલાહ છે કે એનપીએ થશે ત્યારે તમારું નામ ચોક્કસ આવશે. બીજું, ઘણા મેનેજરો છે ડૂબમાં ગયા છે, ઘણા મેનેજરો જૂનાગઢ કોર્ટમાં આરોપી બને છે. તો તમે પણ આરોપી બનો એવી અમારી ભગવાન પાસે અપેક્ષા છે. અને સરકારશ્રી તાત્કાલિક જે બેન્કો સરકારી બેન્કો એનપીએ થાય છે તેમાં જે આ મેનેજરો છો તેની ઉપર તપાસ કરવી. અને ઉપલા અધિકારીએ પણ આ તપાસ કરી, રિજનલ અધિકારીએ ભાવનગર બેન્કે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કે, એસબીઆઈએ ગ્રામીણ બેંક, બીઓબી, યુબીઆઈ બેંક, ઇન્ડિયન બેંક, તમામ જેના ઉપલા અધિકારીઓ છે એને તાત્કાલિક આ બધા ચોપડા મગાવી અને જોવું. હું માંગરોળ એક વખત ગઈ હતી ઓડિટમાં, ત્યારે મેં જોયું કે નહીં બહુ સારી કામગીરી છે, ભવિષ્યમાં કેસ થશે તો થયો. હું કુતિયાણા બેંકમાં ગઈ હતી, મેં જોયું કે બહુ સારી કામગીરી છે, ભવિષ્યમાં કેસ થશે, થયો. હું માધુપુર બેંકમાં ગઈ, મેં જોયું કે નહીં કામગીરી બહુ સારી છે. હું બધી બેંકની મુલાકાત લઉં છું કારણ કે મને આનંદ આવે છે કે બેંકના મેનેજરો શું કરે છે, કોને કેસ આપે છે. ભલે કામ કરીએ કે ન કરીએ પણ આપણી નજર ઓલી કે તીસરી આંખ, આ તીસરી આંખ છે ને એ બધે ફરતી હોય મારી. એટલે આપણે જોઈએ તો યાદ આવે કે નહીં મેનેજર બહુ સારા છે, ભવિષ્યમાં આગળ વધશે. એવું જ એક કેશોદ બેંકમાં બન્યું, સોનાના સિક્કાવાળું. પછી સોનાના સિક્કા છે એ ખાતે કોના નામના લીધા? બેંકના નામના. પછી ભાઈ રાજસ્થાની હતો એટલે નીકળી ગયો એસબીઆઈ. અને જામીન ઉપર કોણે છોડાવ્યા? તો ધર્મિષ્ઠાબેન જોશીએ. સિક્કાના પૈસા કોણે ભર્યા? તો કે જે અલ્લાહ જાણે. ઓલા ભાઈએ તો કેસ કર્યો સોનીએ. એટલે આવું સારું કામ છે સરકારી બેન્કોનું. તો સરકારી બેન્કોના જે અધિકારીઓ છે એ તાત્કાલિક રીતે આમાં જોવે અને માત્ર દારૂ અને એના ઉપર આ ડિપેન્ડ ન રખાય. સરકારી બેન્કો ડૂબમાં જાય અને સરકારી બેન્કો જે છે સહકારી નહીં સરકારી, આજે મેં નામ બોલ્યા ને અગાડી, એ બધાને ડૂબમાં ન જાય તેના માટે ઉપલા અધિકારી ઓડિટ કરે અને દરેક વખતે કોને કોને કામ આપે છે તાત્કાલિક જોવું જોઈએ. માત્ર મોજ કરવા માટે સરકારી નોકરી નથી કરતા આપણે. અને આ કામમાં તાત્કાલિક ઈડીની આપણે રચના કરવી અને તાત્કાલિક આમાં ઓડિટ થાય અને જે અધિકારીઓ પોતાની સાઠગાંઠ રાખીને કામ કરે છે તેના ઉપર તાત્કાલિક આગળ કાર્યવાહી થાય એવી મારો અરજ છે. બીજું, જે મેનેજરો જૂનાગઢ કોર્ટમાં કેસ ચાલે છે તેને પેન્શન અને પગાર અટકે તેવું પણ કરવું જોઈએ. માત્ર કેસ ઉપર હોય છે ત્યારે આ નથી ચાલતું. જે આરોપી બને છે તેને પેન્શન અને પગાર બે અટકે, જેમ જૂનાગઢ પોલીસમાં કે ગમે એ પોલીસમાં ઇન્ક્વાયરી આવે ત્યારે કરે છે એ રીતે જ કરવું જોઈએ. નમસ્કાર. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી, જૂનાગઢ.